ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇનમાં ચેપ્ટર નંબર 2 ડિઝાઇન કન્સિડરેશનની અંતર્ગત ડિઝાઇન વિશેનો પૂર્વ પરિચય થોડોક આપણે ચર્ચા અગાઉના જે લેક્ચર 1-2 લેક્ચર જે હતો તેની અંદર જોઈ ગયા કે જેની અંદર ડિઝાઇન એટલે શું, અથવા તો ડિઝાઇનનો જન્મ કઈ રીતે થયો, અથવા તો ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર્સ છે તે ધ્યાનમાં રાખવા જોઈએ, ઉપરાંત કઈ કઈ કેરેક્ટરિસ્ટિક અને કયા કયા પેરામીટર જે અસર કરતા હોય છે ડિઝાઇન કરતી વખતે, તો તેને અંગે આપણે લાસ્ટ લેક્ચર જે હતા તો તેની અંદર આપણે ચર્ચા કરી. આજનો લેક્ચરની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી કન્સિડરેશન વિશે ચર્ચા કરીશું. મિત્રો, મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી કન્સિડરેશનની અંદર આપણે કોઈપણ એસેમ્બલીની ડિઝાઇન કરવાની હોય છે તો એ એસેમ્બલીની ડિઝાઇન કરતી વખતે અને તેના મેન્યુફેક્ચરિંગ કરતી વખતે કઈ કઈ ગાઈડલાઇન્સ ધ્યાનમાં લેવી જોઈએ, અથવા તો કયા કયા પરિબળો ભાગ ભજવતા હોય છે, તો તે કઈ રીતે તેના પેરામીટરને ધ્યાનમાં લેવાના, એના અંતર્ગત આપણે આ ચેપ્ટર આજના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ તો ધ ડિઝાઇન એફોર્ટ્સ મેક અપ ઓનલી 5% ઓફ ધ ટોટલ કોસ્ટ ઓફ અ પ્રોડક્ટ. હાવેવર ઇટ યુઝ્યુઅલી ડિટરમાઇન મોર દેન ધ 70% ઓફ ધ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. હેન્સ ઓનલી 30% ઓફ ધ પ્રોડક્ટ કોસ્ટ કેન બી ચેન્જ વન્સ ધ ડિઝાઇન ઇઝ ફાઇનલાઇઝ એન્ડ ડ્રોઈંગ આર પ્રિપેર્ડ. એટલે કે ડિઝાઇન માટે શક્ય હોય ત્યાં સુધી એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે ટોટલ ખર્ચ થવાનો છે તેના માત્ર 5% જેટલો જ ખર્ચ થાય. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઉત્પાદનના ખર્ચમાં, એટલે કે પ્રોડક્શન જે કરવાનું છે તેનો પ્રોડક્શન કોસ્ટ છે એ 70%થી વધારે નક્કી કરવામાં આવેલો હોય છે. એટલે જો એકવાર ડિઝાઇન તૈયાર કરવામાં આવે અને તેનામાં જો કાંઈ પણ જાતના ચેન્જ થતા હોય તો આવા કિસ્સામાં પ્રોડક્ટની કિંમત અથવા તો જે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, જે કંઈ એસેમ્બલી બનાવવાની છે, તો તેની પ્રોડક્ટ કોસ્ટ જે છે તેમાં ખાલી માત્ર ને માત્ર આપણી પાસે 30% જેટલો જ ચેન્જ જે છે કરી શકવાની સંભાવના હોય તે રહેલી છે. સો ધ બેસ્ટ સ્ટ્રેટેજી ટુ લોઅર પ્રોડક્ટ કોસ્ટ is to recognize the importance of the manufacturing earlier in design stage. તો આ માટે આપણે શક્ય હોય ત્યાં સુધી કોસ્ટ જે છે, જે આપણે એસેમ્બલી બનાવવાની છે અથવા તો જે કોઈ આપણે યુનિટ બનાવવાનું છે, યુનિટ એટલે કે બધી અલગ અલગ પ્રકારના પાર્ટ્સ અથવા તો અમુક જે આપણે જે લિંકેજ આવતી હોય તો એ બધા લિંકેજ તો એ બધા ભેગા કરીને એક યુનિટ બનાવતા હોઈએ છીએ, અથવા તો એક એસેમ્બલી બનાવતા હોય છે. તો આ બધું તૈયાર કરતી વખતે તો શક્ય હોય ત્યાં સુધી આપણે આ જે એસેમ્બલી બનાવવાની છે તો એની કિંમત ઓછી રહે તેવો આપણો મેઇન ટાર્ગેટ અથવા તો પ્રયત્ન રહેવો જોઈએ, કે જેને કારણે ડિઝાઇન જ્યારે કરતા હોય તો આવા કિસ્સામાં તેના ઉપર મહત્તમ એટલે કે વધારે પણ ફોકસ કરી અને ડિઝાઇન જે છે તે કરવામાં આવતી હોય છે. ઇટ સ્ટાર્ટ વિથ ધ ફોર્મેશન ઓફ ધ ડિઝાઇન ટીમ વિચ ટેન્ડ ટુ બી મલ્ટી ડિસિપ્લિનરી ઇન્ક્લુડિંગ ધ એન્જિનિયર, મેન્યુફેક્ચરિંગ મેનેજર, કોસ્ટ એકાઉન્ટન્ટ એન્ડ માર્કેટિંગ એન્ડ સેલ્ફ પ્રોફેશનલ. એટલે કે આ જ્યારે નક્કી કરવાનું હોય છે, કોઈ પણ પ્રકારની એસેમ્બલી ડિઝાઇન કરવાની હોય કે કોઈ પણ નવું યુનિટ બનાવવાનું હોય, તો એ વખતે તેને માટે અલગ અલગ પ્રકારના જે વિભાગો આવતા હોય છે, જે આપણે પ્રોડક્શન યુનિટની અંદર એક નહીં તો બીજે તબક્કે છે તે સંકળાયેલા હોય છે કે જોડાયેલા હોય છે. તો આવા કિસ્સામાં આપણે જોઈએ તો એવા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી અમુક જે મેઇન માણસો અથવા તો એના જે ટીમ લીડર હોય તો તેની એક ટીમ લીડરોની એક ગ્રુપ બનાવવામાં આવે છે અને એક ટીમ નક્કી કરવામાં આવે છે કે જેની અંદર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ પણ પર્સન હોય, કોઈ પર્સન જે છે તે એન્જિનિયરિંગ આપણે મેન્યુફેક્ચરિંગ થતું હોય છે તે મેન્યુફેક્ચરિંગના યુનિટમાંથી કોઈ પણ પર્સન લેવાનો, પછી એક પર્સન જે છે તે એકાઉન્ટ સેક્શનમાંથી હોવો જોઈએ કે જેને કારણે આપણને કોઈ પણ જાતની કોસ્ટની જે
પોઈન્ટ ઓફ વ્યૂ જે ચર્ચા વિચારણા કરવી હોય તો તેના અંગે પણ ખ્યાલ આવે. ઉપરાંત જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ થઈ જાય કોઈ પણ પાર્ટ્સ અથવા યુનિટ અથવા તો એસેમ્બલી, તો તેનું આપણે માર્કેટિંગ કરવાનું હોય છે માર્કેટની અંદર. તો માર્કેટિંગ ટીમમાંથી પણ શક્ય હોય ત્યાં સુધી એક ટીમ મેમ્બર અથવા એક લીડરની જરૂર પડે લઈએ. પછી છે તે સેલ્સની અંદર જો એ એસેમ્બલી આપણે બનાવી છે તો એ એસેમ્બલીને વેચાણ માટે આપણે જ્યારે માર્કેટની અંદર મૂકશું તો એ સેલ્સ માટે કઈ રીતે સ્ટ્રેટેજી કે કયા રીતે એના જે આપણે વેચાણ માટેના જે કંઈ નક્કી કર્યા હોય પેરામીટર, તો એના અનુસંધાને આવી એક ટીમની રચના કરવામાં આવે છે કે જેને કારણે પૂરી જે પ્રોડક્ટને લગતી માહિતી હોય અથવા તો પ્રોડક્ટને લગતું જે કોઈ પણ આપણી પાસે પેરામીટરને ધ્યાનમાં લઈ અને કઈ રીતે સ્ટ્રેટેજી રાખવી તેની અંગેની ચર્ચા કરવી હોય તો તે અહીં મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. The most basic approach to design for the manufacturing and assembly is to apply design guideline. એટલે કે મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલીની ડિઝાઇન કરવા માટે સૌથી બેઝિકમાં જોઈએ તો ડિઝાઇનની જે કંઈ ગાઈડલાઇન હોય છે તે લાગુ કરવાની હોય છે. હવે આગળ આપણે જોઈએ તો ડિઝાઇન કન્સિડરેશનની અંદર બેનિફિટમાં જોઈએ તો બેનિફિટમાં છે ઇટ સિમ્પ્લિફાય ધ ડિઝાઇન. એટલે કે આ જે ડિઝાઇન પેરામીટરને આપણે ધ્યાનમાં લઈએ તો કઈ રીતે આપણને સરળતા છે કે શું થાય, તો એના ફાયદામાં સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ઇટ સિમ્પ્લિફાય ધ ડિઝાઇન. એટલે કે આ પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરી અને આપણે ડિઝાઇન કરવા જઈએ તો આપણને ડિઝાઇન કરવામાં સરળતા રહે છે. નેક્સ્ટ જે છે પોઈન્ટ ઇઝ ઇટ સિમ્પ્લિફાય ધ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ ડિક્રીઝ ધ પ્રોડક્ટ કોસ્ટ. એટલે કે આપણે જે કોઈ એસેમ્બલી બનાવવાની છે અથવા તો જે કોઈ યુનિટ બનાવવાનું છે તો તેની ડિઝાઇન ગાઈડલાઇન પ્રમાણે આપણે તબક્કાવાર આગળ વધતા હોઈએ તો આવા કિસ્સામાં આપણે જે કોઈ પણ પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કરવાનું છે તો તેના માટેની પ્રોસેસ જે છે એક પાથ આપણે નક્કી કરી લઈએ છીએ. તો આ પાથ નક્કી થઈ જવાને કારણે આપણે સમયની બચત થાય છે, કિંમતની બચત થાય છે અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ આપણે આ કિસ્સાની અંદર ઇઝી થાય છે. નેક્સ્ટ જોવા જઈએ તો ઇટ ઇમ્પ્રૂવ્સ ધ પ્રોડક્ટ ક્વોલિટી એન્ડ રિલાયબિલિટી. Because if the production process is simplified, then there is less opportunity for the error. એટલે કે જે કોઈ પણ પ્રોડક્ટ આપણે બનાવવાની છે તો એ પ્રોડક્ટ માટે જે કંઈ ક્વોલિટી હશે એ ક્વોલિટી આપણે જાળવી રાખશું અને એની રિલાયબિલિટી એટલે કે એની સેફટી છે, એની જે વિશ્વસનીયતા જે છે એ માર્કેટની અંદર જળવાઈ રહે એનો પ્રયત્ન થાય છે. કેમ કે જો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે તો એ ઇઝી રહેતી હોય તો આવા કિસ્સામાં કોઈ પણ જાતની એરર અથવા તો ડિફેક્ટ પ્રોડક્ટની અંદર આવવાની શક્યતા જે છે તે પ્રમાણમાં ઘટી જતી હોય છે. નેક્સ્ટ છે ઇટ ડિક્રીઝ ધ એસેમ્બલી કોસ્ટ. એટલે કે તબક્કાવાર આ જે ગાઈડલાઇન નક્કી કરવામાં આવી છે એ ગાઈડલાઇનને આપણે જો ફોલોઅપ કરતા રહીએ તો તેને કારણે એસેમ્બલી કરવા માટે જે કોઈ પણ આપણે કોસ્ટ થતી હોય, ખર્ચ થતો હોય છે તે બને ત્યાં સુધી ઓછો થઈ શકે છે. કારણ કે જે આપણે પ્રોસેસનો પાથ આપણે નક્કી કરેલો હોય છે તે એક ફિક્સ હોય છે અને એના અલગ અલગ જે પેરામીટર ધ્યાનમાં લેવાના આવેલા હોય છે તો એ આપણે ધ્યાનમાં લીધેલા હોય છે. નેક્સ્ટ છે ઇટ ડિક્રીઝ ધ એસેમ્બલી ટાઈમ. તો આમાં આ પોઈન્ટની અંદર જોવા જઈએ તો એમાં એમ કહેવા માગે છે કે જે કોઈ એસેમ્બલી થાય છે તો એના માટેનો જે જરૂરી સમય છે પાર્ટ્સને એસેમ્બલ કરવા માટે અથવા તો જે યુનિટ આપણે બનાવવાનું છે તો એ યુનિટને મિકેનિઝમને જોડવા માટેનો સમય એ ઘટી જાય છે. એન્ડ નેક્સ્ટ છે લાસ્ટ ઇટ રિડ્યુસ ટાઈમ રિક્વાયર્ડ ટુ બ્રિંગ એ ન્યૂ પ્રોડક્ટ ઇન ટુ માર્કેટ. એટલે કે માર્કેટની અંદર કોઈ પણ નવી પ્રોડક્ટ લાવવા માટેનો જે કોઈ સમય લાગતો હોય છે તો એ સમયને ઘટાડવા માટે મદદ કરે છે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો એની અંદર છે ડિઝાઇન કન્સિડરેશન. એટલે કે મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી કરતી વખતે કયા કયા પેરામીટર્સ ધ્યાનમાં લેવા. તો સૌથી પહેલાં જોઈએ તો એમાં છે રિડ્યુસ ધ પાર્ટ કાઉન્ટ.
એની અંદર પોઈન્ટ આવેલો છે ડિઝાઇન એન્જિનિયર શુડ ટ્રાય ફોર પ્રોડક્ટ ડિઝાઇન ધેટ યુઝિસ ધ મિનિમમ નંબર ઓફ પાર્ટ્સ. એટલે કે ડિઝાઇન એન્જિનિયરે સૌથી પહેલાં આમાં પોઈન્ટ છે કે ઇટ રિડ્યુસ ધ પાર્ટ કાઉન્ટ, એટલે કે નંબર ઓફ પાર્ટ જે વાપરવાના છે આપણે એસેમ્બલીની અંદર તે શક્ય હોય ત્યાં સુધી ઓછા રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે જોઈએ તો પહેલો પોઈન્ટ છે કે ડિઝાઇન એન્જિનિયર દ્વારા પ્રોડક્ટ ડિઝાઇન કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી ઓછા પાર્ટ્સનો ઉપયોગ એસેમ્બલી માટે થાય તેવો પ્રયત્ન અહીં કરવો જરૂરી છે. નેક્સ્ટ છે ફ્યુઅર પાર્ટ રિઝલ્ટ ઇન લોઅર કોસ્ટ. અમુક પાર્ટ્સ જે છે જેને કારણે જે કોઈ આપણે એસેમ્બલી નક્કી કરીએ છીએ અથવા તો જે બનાવીએ છીએ તો તેને ખર્ચ જે છે તે ઓછો થાય છે. ઇટ ઓલ્સો મેક ધ એસેમ્બલી સિમ્પલ એન્ડ ફ્યુઅર ચાન્સ ઓફ ધ ડિફેક્ટ. તો આમ થવાને કારણે એસેમ્બલીની રચના જે છે એ બને ત્યાં લગીન સરળ અને ઇઝી થઈ જાય છે ને જેને કારણે કોઈપણ જાતની અંદર ડિફેક્ટ આવવાની શક્યતા હોય છે તે દૂર થાય છે. નેક્સ્ટ છે મિનિમાઇઝ ધ પાર્ટ કાઉન્ટ બાય ઇન્કોર્પોરેટિંગ મલ્ટિપલ ફંક્શન ઇન ટુ સિંગલ પાર્ટ. હવે શક્ય હોય ત્યાં સુધી એકથી વધારે પાર્ટ્સ જે વાપરવામાં આવેલા છે તો તેની ગણતરી શક્ય હોય ત્યાં લગીન ઓછી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હવે મિત્રો અહીંયા આપણે ફિગરની અંદર જોઈએ તો અહીંયા બે અલગ અલગ ડિવિઝન આપેલા છે કે જેની અંદર પહેલો પોર્શન છે ડોન્ટ એન્ડ નેક્સ્ટ પોર્શન છે ડુ. તો ડોન્ટની અંદર સૌથી પહેલાં જોઈએ તો એક અહીંયા ટમ્બલર જેવું યુનિટ છે કે જેને અલગ અલગ પ્રકારે 2 કે 3 પાર્ટ્સની બે ભાગમાં વિભાજિત કરેલું છે. સામે જોઈએ તો કોઈ પણ એક જ ડાયરેક્ટ એક જ યુનિટની અંદર એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવેલું છે. નીચે બીજો પોર્શન જે છે એસેમ્બલી, એની અંદર જે જોઈન્ટ કરવા માટે બે સ્ક્રૂની મદદથી મેલ પાર્ટ અને ફિમેલ પાર્ટને જોઈન્ટ કરવામાં આવે છે. જ્યારે સામેના બીજા કિસ્સાની અંદર જુઓ તો તેની અંદર સ્લોટ અને કી આપેલી છે કે જેની મદદથી પાર્ટ્સને ઇઝીલી એકબીજાની સાથે મેચ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નેક્સ્ટ ટોપિક છે યુઝ ધ મોડ્યુલર ડિઝાઇન. મોડ્યુલર ડિઝાઇન એટલે કે મિત્રો એ પ્રકારની ડિઝાઇન કે જેની અંદર શક્ય હોય ત્યાં સુધી ડિઝાઇન જે અલગ અલગ નાની નાની હોય તો તેને એક સાથે જોઈન્ટ કરીને બનાવવામાં આવે. એટલે કે યુઝ ધ મોડ્યુલર ડિઝાઇન પોઈન્ટમાં જોઈએ તો મોડ્યુલર ડિઝાઇનનો ઉપયોગ કરવો. તો આમાં સૌથી પહેલો પોઈન્ટ છે મોડ્યુલરાઇઝ મલ્ટિપલ પાર્ટ ઇનટુ સિંગલ સબ એસેમ્બલી. એટલે કે એક જ સબ એસેમ્બલી એવી બનાવવાની કે જેની અંદર નાના નાના અલગ અલગ ભાગ જે છે જે અલગ અલગ પાર્ટ્સ જે છે તે એક સાથે એસેમ્બલ કરી શકાય. અહીંયા આપણે બાજુમાં જોઈએ ફિગરની અંદર તો બેટરી યુનિટની અંદર જે બધી બેટરી કેપ છે તે અલગ અલગ અહીંયા આ ફિગરમાં છે કે જેને ડોન્ટમાં દર્શાવેલો છે. અને બીજું જોઈએ અહીંયા ડુમાં તો તેને 3 અલગ અલગ ડિવિઝન ત્રણના યુનિટમાં ડિવાઈડ કરી અને એની ઉપર ફિલર કેપ જે છે તે લગાવવામાં આવેલી છે. મોડ્યુલર ડિઝાઇન રિડ્યુસ ધ નંબર ઓફ પાર્ટ્સ બીઇંગ એસેમ્બલ એટ એની વન ટાઈમ એન્ડ ઓલ્સો સિમ્પ્લિફાય ફાઇનલ એસેમ્બલી. એટલે કે મોડ્યુલર ડિઝાઇન જે છે તે કોઈપણ સમયે એસેમ્બલ કરવામાં આવતા પાર્ટ્સની જે સંખ્યા છે તેમાં ઘટાડે છે, જેને કારણે જે ફાઇનલ એસેમ્બલી આપણને મળે છે તે ઇઝી એટલે કે સરળ રહે છે. નેક્સ્ટ જોવા જાય તો ફાઇન્ડ ધ સર્વિસ બીકમ સિમ્પલ, ફાસ્ટ, ચીપ બીકોઝ ધ ડિસમેન્ટલિંગ ઇઝ ફાસ્ટર એન્ડ રિક્વાયર્સ ફ્યુઅર ટૂલ. એટલે કે ફિલ્ડ સર્વિસ જે છે તે ઝડપી, સરળ અને સસ્તી બનાવે છે, કારણ કે આવા કિસ્સાની અંદર તેનું ખોલવાનું ઝડપી બને છે અને તેને ખોલવા માટે શક્ય હોય ત્યાં સુધી ઓછા ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે જે આપણે બીજી એસેમ્બલી છે તો એની અંદર અહીંયા આપણે જોઈએ કે 3-3ના સેટમાં 3-3નો અલગ સેટ બનાવેલો છે. બેટરીને જેવી એક ફિગર આપેલી છે તો તેની અંદર આ રીતે યુનિટ બનાવવા કરતાં એક આવી રીતે ચોરસ યુનિટ બનાવવામાં આવે તો આપણે જે એસેમ્બલી જે છે તે સિમ્પલ રહે. તો મિત્રો આ રીતે અહીંયા આ રીતની ડિઝાઇન જે છે
તે બને ત્યાં સુધી ટાળવી જોઈએ કે જેથી આપણે ટાઈમ શક્ય હોય ત્યાં સુધી ઓછો થાય. અને આ રીતે ડિઝાઇન કરવામાં આવે તો આપણે ટાઈમની દ્રષ્ટિએ અને બીજી પણ ઘણા અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તે એસેમ્બલી છે તે સરળ બને છે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોવા જઈએ તો એસેમ્બલ ઇન ઓપન, એટલે કે એસેમ્બલી જે છે તે એવી રીતે કરવી કે જેથી શક્ય હોય ત્યાં સુધી સ્પેસ આપણને જરૂરી પ્રમાણમાં મળી રહેતી હોય. તો એની અંદર છે તો કે ડિઝાઇન ટુ અલાઉ એસેમ્બલી ઇન ઓપન સ્પેસ નોટ કન્ફાઇન્ડ સ્પેસ, એટલે કે એવી ખુલ્લી જગ્યાની આજુબાજુ મળતી રહેવી જોઈએ કે જેથી તેને ખોલવા કે ફિટ કરવા માટે જરૂરી અવકાશ જે છે આપણને મળતો હોય. એટલે આ જે બાજુમાં ફિગર છે તો તેની અંદર જોવા જઈએ તો આ એક આઈસ સર્કિટ બનાવેલી છે કે એ સર્કિટને બોક્સના જે ડીપ ભાગ છે તેની અંદર ફિટ કરવામાં આવેલો છે. તો અહીં આપણને એવું કહેવા માગે છે કે ધારણા કે શક્ય હોય ત્યાં સુધી આવી રીતે બોક્સની અંદર જો બોક્સ ઢાંકવું હોય તો તેને આપણે ઉપરના ભાગે ઢાંકી શકીએ એવી બને ત્યાં લગીન ડિઝાઇન જે છે તે કરવી. શક્ય હોય ત્યાં સુધી ફ્લેટ સપાટી હોય કે જ્યાં આપણને આજુબાજુ કામ કરવા માટે અથવા તો જે કંઈ સર્કિટ બની તો તેની અંદર કામકાજ કંઈ હોય, રિપેરિંગ કરવું હોય અથવા તો કંઈ પણ ચેન્જીસ આવતા હોય ને એમાં કામ કરવાનું રહેતું હોય તો આવા કિસ્સામાં કામ કરવા માટે સરળતા રહે. તો આ રીતે બને ત્યાં સુધી ખુલ્લો ભાગ એમાં મળી રહે આપણને તે રીતે વર્ક કરવું, ડિઝાઇન કરવી જોઈએ. નેક્સ્ટ છે એસેમ્બલી ઓપરેશન શુડ બી કેરી આઉટ ઇન ક્લિયર વ્યૂ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન મેન્યુઅલ એસેમ્બલી. તો કે એસેમ્બલીની જે કોઈ પણ કામ કરવાનું હોય છે તે સ્પષ્ટ હોવું જોઈએ કે જેથી આપણે કોઈ પણ મેન્યુઅલ એસેમ્બલી મેન્યુઅલ આપણે એસેમ્બલ પાર્ટ્સ થતો હોય તો એવા કિસ્સાની અંદર આ પોઈન્ટ જે છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે આ ડોન્ટની અંદર આ ફિગરની અંદર આપણે આ જોઈ ગયા. હવે ડુની અંદર જોઈએ તો અહીંયા જે છે તે ફ્લેટ સપાટી ઉપર આખી સર્કિટ મૂકવામાં આવેલી છે અને તેને એસેમ્બલ કરવામાં આવેલી છે. એટલે કે આ કિસ્સામાં આ જે ડુવાળો ભાગ છે તે પ્રમાણે આપણે એસેમ્બલીની ડિઝાઇન કરવી જોઈએ, નહીં કે આ ડોન્ટ પ્રમાણે. નેક્સ્ટ આપણો ટોપિક છે એમાં આગળ જોઈએ તો ઓપ્ટિમાઇઝ ધ પાર્ટ હેન્ડલિંગ, એટલે કે કોઈ પણ પાર્ટ્સનું જે છે આપણે હેન્ડલિંગ કરવાનું છે તે શક્ય હોય ત્યાં સુધી યોગ્ય રહેવું જોઈએ. તો એની અંદર આપણે પોઈન્ટ જોઈએ તો કે ડિઝાઇન પાર્ટ્સ શો ધે ડુ નોટ ટેગલ ઓર સ્ટીક ટુ ઇચ અધર ઓર રિક્વાયર્ડ સ્પેશિયલ હેન્ડલિંગ પ્રાયર ટુ એસેમ્બલી. એટલે કે ડિઝાઇન પાર્ટ્સની રચના એ રીતે કરવી જોઈએ કે જેથી તે એકબીજાની સાથે જોડાઈ ના જાય કે અથવા તો એસેમ્બલી પહેલાં કોઈ પણ તેના માટે કોઈ સાવચેતી આપણે ફરજિયાત રાખવી પડે. બાજુની ફિગરમાં જોઈએ તો આ ડોન્ટની અંદર છે કે એક આપણને કનેક્ટર આપવામાં આવેલું છે અને આ કનેક્ટરની અંદર 3 અલગ અલગ પ્રકારના વાયરનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને આ ત્રણેય વાયરનું જ્યારે આપણે ફિક્સ કરતા હોઈએ છીએ તો તેમાં કોઈ પણ જાતની ગડબડ ના થાય અથવા તો કોઈ પણ ઉલટસુલટ એના કનેક્શન ના થાય. તો એવા કિસ્સાની અંદર ડિઝાઇન કરવી હોય તો એની બાજુમાં જે ડુવાળું આપણને ફિગર જોવા જઈએ તો કનેક્ટરની અંદર જે વાયરનું જૂથ જે છે, વાયરનો જે જથ્થો છે તેને એક જ સિંગલ પોઈન્ટ ઓફ વ્યૂ સિંગલ યુનિટની અંદર તે ઇન્સ્યુલેશન કવરની અંદર ઉપયોગ કરેલો છે. અને બંને બાજુ 3 પોઈન્ટ છે તે અલગથી સેપરેટ આપેલા છે કે જેથી તમારે એસેમ્બલ કરતી વખતે એના ઇન્ટરચેન્જ કનેક્શન થવાની શક્યતા જે છે તે બને ત્યાં સુધી રહે નહીં. નેક્સ્ટ છે ડુ નોટ ફાઇટ ગ્રેવિટી, એટલે કે ગ્રેવિટીના કિસ્સામાં કોઈ પણ જાતનો છેડખાની કરવી નહીં. તો કે ડિઝાઇન પ્રોડક્ટ શો ધેટ they can be assembled from bottom to top along the vertical axis. એટલે કે ડિઝાઇન પ્રોડક્ટમાં નીચેના તરફથી ઉપરના તરફ આપણે વર્ટિકલ એક્સિસને ધ્યાનમાં લઈને એસેમ્બલી કરવાનું આ કિસ્સાની અંદર આપણે ડિઝાઇન પ્રોડક્ટ માટે જ્યારે એસેમ્બલ કરીએ છીએ ત્યારે નીચેથી ઉપરની તરફ વર્ટિકલ પોઝિશનની અંદર એસેમ્બલ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો
design the first part large and wide to be stable and the assemble the smaller part on the top of it sequentially. એટલે કે અહીં સૌથી પહેલાં જે મોટો ભાગ હોય છે તેને નીચેના ભાગે રાખવામાં આવે છે કે જેની પહોળાઈ જે છે તે વધારે છે. ત્યાર પછી ક્રમિક રીતે ઉપરની તરફ નાના જે એનું એરિયા હોય, જે પાર્ટ્સનો એરિયા ઓછો હોય તો તેને તબક્કાવાર એક પછી એક એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એસેમ્બલ કરવામાં આવે છે. જે આપણે બાજુમાં ફિગરમાં જોઈએ તો પહેલી ફિગરની અંદર એવું કશું જ આપણે નાના મોટું કે એક રેક્ટેન્ગ્યુલર ઘન છે કે જેની અંદર પાછળના ભાગેથી એસેમ્બલ કરવામાં આવેલી છે. જ્યારે બીજી જે ફિગર છે તેની અંદર નીચેનો પોર્શન જે છે એ પ્રમાણમાં મોટો છે અને ઉપરનો જે છે એ પ્રમાણમાં નાનો છે અને તેની સાથે જે કનેક્શન કરવામાં આવે છે તે આપણે ઉપરથી કરવામાં આવે છે, નહીં કે આપણે હોરિઝોન્ટલ પોઝિશનની અંદર. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ડિઝાઇન ફોર પાર્ટ આઇડેન્ટિટી અથવા તો સિમેટ્રિકલી, એટલે કે જે કોઈ પણ પાર્ટ્સ આપણે કરવાના છે તેના માટેની સમપ્રમાણતા છે તે જળવાઈ રહેવી જોઈએ. તો સિસ્ટેમેટિક પાર્ટ આર ઇઝી ટુ એસેમ્બલ, એટલે કે સિમેટ્રિકલ પાર્ટ જે છે એટલે કે સમાન પાર્ટ આવતા હોય એકબીજાની એક સાઈડ ને બીજા સાઈડ આપણે જે સિમેટ્રિકલ પાર્ટ્સ આવતા હોય, ધારો કે આઈ સેક્શનની અંદર કોઈ પણ વચ્ચેના ભાગેથી આપણે એક્સ એક્સિસ કે વાય એક્સિસથી આપણે એનું વિભાજન કરતા હોઈએ તો આવા કિસ્સાની અંદર તે બંને બાજુના પોર્શન જે આપણને મળે છે તે એકબીજાને સમપ્રમાણમાં એટલે કે એક સમાન જ મળે છે. તો આવા કિસ્સામાં જે કોઈ પણ પાર્ટ્સની એસેમ્બલી કરવાની હોય તો તે સરળ બને છે. નેક્સ્ટ છે મેક્સિમાઇઝિંગ ધ પાર્ટ સિમેટ્રી વિલ મેક ધ ઓરિએન્ટેશન અનનેસેસરી, એટલે કે મેક્સિમમ પાર્ટ જે છે તે સિમેટ્રિકલ હોવાને કારણે તે એનું ડાયરેક્શન જે કોઈ હશે તે બિનજરૂરી બનાવી દેશે. અને ફીચર્સ શુડ બી એડેડ ટુ ઇન્હેન્સ ધ સિમેટ્રી વેન એવર ધ રિક્વાયર્ડ, તો કે શક્ય હોય ત્યાં સુધી, જ્યાં જરૂર હોય ત્યાં સિમેટ્રી છે એ વધારવા માટે તેની જે કોઈ કેરેક્ટરિસ્ટિક હોય તો તે ધ્યાનમાં લેવી જરૂરી છે. હવે નેક્સ્ટમાં આપણે આગળ જોઈએ તો એલિમિનેટ ફાસ્ટનર, એટલે કે શક્ય હોય ત્યાં સુધી ફાસ્ટનરનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરવાનો. પહેલો પોઈન્ટ છે ફાસ્ટનર આર એ મેજર ઓબ્સ્ટેકલ ટુ એફિશિયન્ટ એસેમ્બલી એન્ડ શુડ બી અવોઇડેડ વેન એવર પોસિબલ. તો કે ફાસ્ટનર જે છે તે કોઈપણ યુનિટની અંદર તેનું એફિશિયન્ટ કામમાં થોડોક એક અવરોધ બનવાનું શક્યતા ધરાવે છે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધીના કિસ્સામાં એસેમ્બલીની અંદર અલગ અલગ ફાસ્ટનરનો ઉપયોગ જે છે એ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. નેક્સ્ટ છે ધે આર ડિફિકલ્ટ ટુ હેન્ડલ એન્ડ કેન કોઝ ધ જામિંગ ઇફ ડિફેક્ટિવ. તો આ જે પાર્ટ્સ ફાસ્ટનર જે છે તેનું હેન્ડલિંગ જે છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ અથવા ડિફિકલ્ટ છે, કે જેને કારણે જો એની અંદર કોઈ પણ જાતની ખામી આવી હોય તો તે જે કોઈ જગ્યાએ આપણે ફિક્સ કરવામાં આવેલા હોય છે તો ત્યાં એ ચોંટી જાય છે અથવા તો એની ઉપર એક આપણે કાંટ લાગી જતો હોય, કોરોઝન થતું હોય છે, તો આવા કિસ્સામાં એના જે થ્રેડેડ હોય છે એ ડેમેજ થતા હોય છે. તો આવી ઘણી બધી ડિફેક્ટો છે તે આવવાની શક્યતા રહેલી હોય છે. ઇફ ધ યુઝ ઓફ ફાસ્ટનર કેન નોટ બી અવોઇડેડ લિમિટ ધ નંબર ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ફાસ્ટનર, કે જો એસેમ્બલીની અંદર આપણે ફાસ્ટનરનો ઉપયોગ કરવો પડે એવી શક્યતા હોય જ તે, તો આવા કિસ્સાની અંદર શક્ય હોય ત્યાં સુધી અલગ અલગ પ્રકારના ફાસ્ટનરનો ઉપયોગ કરવાનો ટાળવો જરૂરી છે, કે જેથી કોઈ પણ સમયે આપણે જ્યારે એસેમ્બલી કરતા હોઈએ તો આવા કિસ્સાની અંદર અલગ અલગ ફાસ્ટનરનો ઉપયોગ ન થતો હોય તો ઇઝીલી આપણે તેનું એસેમ્બલી પ્રોસેસ જે છે તે આગળ વધારી શકતા હોઈએ છીએ. જો અલગ અલગ પ્રકારના ફાસ્ટનર યુઝ કર્યા હોય તો આવા કિસ્સામાં ઇન્ટરચેન્જેબિલિટી થવાની પણ સંભાવના રહેલી છે. જો અહીંયા ઉપર ફિગરની અંદર જોવા જઈએ તો અહીં ડોન્ટની અંદર જે છે તે કે એક ટ્રાન્સફોર્મર છે એક પ્લેટની ઉપર લગાડવા માટે બે ફાસ્ટનર એટલે કે નટ અને બોલ્ટની મદદથી લગાડવામાં આવેલા છે. જ્યારે ડોન્ટની અંદર છે તે એક છેડો તેની સાથે એક કોઈ ફિક્સ એલિમેન્ટની અંદર ફિક્સચરમાં સ્લોટ આપવામાં આવ્યો હોય તો તેની સાથે ફિક્સ કરી અને બીજા છેડે એક નટ બોલ્ટની મદદથી ટ્રાન્સફોર્મરને એસેમ્બલ કરવામાં આવેલું છે. જ્યારે બીજો કિસ્સો જે છે
કે તેની અંદર એક સ્વિચ બોક્સની અંદર સ્વિચનું ગેંગ બોક્સ છે કે જેની અંદર આપણે સ્વિચ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ, તો તેમાં 2 અલગ અલગ ફાસ્ટનર વાપરવામાં આવેલા છે. જ્યારે બીજા કિસ્સાની અંદર જોવા જઈએ તો તેમાં નીચેના ભાગે ફિક્સરને જોઈન્ટ કરવા માટે એક સ્લોટ આપેલો હોય છે કે ત્યાં એક પોઝિશન આપણે ફિક્સ કરી અને બીજા છેડે આપણે સ્ક્રૂની મદદથી સ્વિચ એસેમ્બલી જે છે તે આપણે જોઈન્ટ કરીએ છીએ. નેક્સ્ટ જોવા જઈએ તો કે ડિઝાઇન પાર્ટ્સ ફોર સિમ્પલ એસેમ્બલી. તો કે શક્ય હોય ત્યાં સુધી સરળ એસેમ્બલી જે છે એ સિમ્પલી રીતે થઈ શકે એવી યોજના કરવી જોઈએ ડિઝાઇન માટે. તો એમાં પોઈન્ટ છે કે ડિઝાઇન પાર્ટ વિથ ઓરિએન્ટેશન ફીચર ટુ મેક ધ અલાઇનમેન્ટ ઇઝીયર. એટલે કે જ્યારે એને ગોઠવીએ છીએ એને સરળ બનાવવા માટે જેના ઓરિએન્ટેશન કેરેક્ટરિસ્ટિક અથવા તો કે ઓરિએન્ટેડ ફીચર્સ જે હોય છે તો તેવા ભાગની ડિઝાઇન કરવી જોઈએ. અહીં ડોન્ટની અંદર છે કે ડિફિકલ્ટ ટુ ઓરિયન્ટ ટુ સ્મોલ હોલ, એટલે કે જે 2 સ્મોલ હોલ આપેલા છે, નાના હોલ, તો આવા કિસ્સાની અંદર એક રાઉન્ડ સર્ક્યુલર શેપ અથવા ડિસ્કમાં 2 હોલની મદદથી આપણે એને ફિક્સ કરવાની છે. તો આવા કિસ્સામાં શું થાય કે જે ઉપરનો પોર્શન છે અને આ જે નીચેનો પોર્શન છે તો તે જે ફિક્સચર જે છે ત્યાંથી થોડીક ગેપ રહેવાની શક્યતા રહે છે. જ્યારે બીજામાં ડોની અંદર છે ડિઝાઇન એવી રીતે કરેલી છે કે જેથી ઉપર અને નીચેના ભાગે થોડુંક કટ આપેલો છે કે જેથી આ ફિક્સચર જે છે તે જ્યાં પણ આપણે લગાડવાનું છે તો ત્યાં એ પ્રમાણમાં યોગ્ય રીતે લાગી જાય. નેક્સ્ટ છે પાર્ટ્સ શુડ ઇઝી ઇન્ડિકેટ ઓરિએન્ટેશન ફોર ઇન્સર્ટન. તો કે જે કોઈ પણ પાર્ટ્સને દાખલ કરવાનો છે, જે પણ જગ્યાએ ફિક્સ કરવાનો છે તેને પોઝિશન દેખાડવાની, એટલે કે કોઈ પણ જાતની એવી નિશાની અથવા તો માર્કિંગ છે કે અથવા સ્લોટ છે તેવું આઈડેન્ટિફિકેશન એના ઉપર કરવું. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ તો કે પાર્ટ્સ શુડ હેવ સેલ્ફ લોકિંગ ફીચર સો ધેટ ધ પ્રિસાઇઝ એલાઇનમેન્ટ ડ્યુરિંગ ધ એસેમ્બલી ઇઝ નોટ રિક્વાયર્ડ ઓર પ્રોવાઇડ માર્ક ઓર કલર ટુ મેક ધ ઓરિએન્ટેશન ઇઝીયર. એટલે કે સેલ્ફ લોકિંગ માટે ની કેરેક્ટરિસ્ટિક અથવા તો એના લક્ષણો ધરાવતો હોય તેવા પાર્ટ્સની ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી એસેમ્બલર જ્યારે આપણે પાર્ટ્સની એસેમ્બલી કરતા હોય તો આવા કિસ્સામાં તેની કોઈ પણ સ્પેશિયલ એરેન્જમેન્ટ કરવાની જરૂર ન પડે આપણે. તો અથવા તો તેને જે કોઈ જગ્યાએ આપણે ધારો કે આઈડેન્ટિફિકેશન માટે કોઈ પણ એવો માર્કિંગ કરીએ અથવા તો તેના ઉપર કલર કોડિંગથી મેચ કરવાનું હોય તો એવા કલર કોડિંગ કરીએ કે જેથી ઇન્સ્ટોલેશન કરીએ ત્યારે એમાં કોઈ પણ ઉલટી સુલટી થવાની કે યોગ્ય રીતે આપણે એસેમ્બલ કરવાની સંભાવના જે છે તે રહી શકે. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા ખાલી એક કોર્નરની અંદર સ્લોટ આપેલો છે. જ્યારે આ જે આઈસી આપેલી છે તેમાં અહીંયા સ્લોટ આપેલો છે કે જે આઈડેન્ટિફિકેશન કરે છે કે આ બાજુથી તેનું એસેમ્બલિંગ અથવા તો જે કાંઈ એનું ડિઝાઇન પ્રમાણે ફિટમેન્ટ હશે તો એ આપણને દર્શાવી શકે. નેક્સ્ટ જે છે તેની અંદર સ્ટાન્ડર્ડાઇઝ ધ પાર્ટ્સ ટુ રિડ્યુસ ધ વેરાયટી, એટલે કે અમુક વેરાયટી ઘટાડવા માટે સ્ટાન્ડર્ડ પાર્ટ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. યુઝિંગ ધ સેમ કોમોડિટી આઇટમ સચ એઝ ફાસ્ટનર કેન અવોઇડ ધ એરર, એટલે કે ફાસ્ટનરની અંદર અલગ અલગ પ્રકારની વેરાયટી જે છે એ શક્ય હોય ત્યાં સુધી ઓછી કરવી જોઈએ અને ઇટ રિડ્યુસ ધ કોસ્ટ. અને આવી રીતે અલગ અલગ પ્રકારના પાર્ટ્સ આપણે જો ઘટાડીએ તો તેને કારણે આપણને જે કોસ્ટ જે છે એસેમ્બલીની શક્ય હોય ત્યાં સુધી ઘટાડી શકીએ છીએ. ડોન્ટની અંદર આપણે જોઈએ તો આમાં 2 અલગ અલગ પ્રકારના ફાસ્ટનર ડુ અને ડોન્ટની અંદર દર્શાવેલા છે. ડોન્ટની અંદર જોઈએ તો અલગ અલગ હાઇટવાળા અલગ અલગ રેન્જના ફાસ્ટનરનો ઉપયોગ જે છે તે એસેમ્બલી કરવા માટેની આપણને મનાઈ કરેલી છે. જ્યારે ડુની અંદર જે ફાસ્ટનર આપણે ઉપયોગમાં કરવામાં એસેમ્બલી માટે ઉપયોગ કરવા માગીએ છીએ તો તેના માટે જે ફાસ્ટનરની લેન્થ જે છે તે બધા જની એક સરખી છે. અહીં અલગ અલગ ડાયામીટર કે અલગ અલગ લેન્થના ફાસ્ટનરનો ઉપયોગ જો શક્ય હોય ત્યાં સુધી ઓછો કરીએ તો તેને પરિણામે આપણે પ્રોડક્ટનો એસેમ્બલી જે ખર્ચ જે છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછો કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ જે છે કલર
color code part that are different but shaped similarly. એટલે કે કલર કોડ જે છે તે અલગ હોય પરંતુ સેમ સાઇઝના જ હોય. તો કે ડિસ્ટિંગ્વિશ different part that are shaped similarly by non-geometric means such as color coding. તો કે કલર કોડિંગ જેવા નોન જીઓમેટ્રિક એટલે કે પોતાનો જે શેપ જે છે તેની અંદર એવા સાધનો દ્વારા આકાર ધરાવતા અલગ અલગ ભાગને કલર કોડિંગની મદદથી અલગ કરવા જોઈએ. નેક્સ્ટ જે છે તેમાં જોઈએ તો ડિઝાઇન ધ મેટિંગ ફીચર ફોર ઇઝી ઇન્સર્શન. એટલે કે જેવા ઇઝીલી એને ઇન્સર્ટ કરવા માટે દાખલ કરવા માટે જે ફિક્સર મેટ કરવાના હોય છે, એકબીજાને જે જોડવાના હોય છે, તો એ સરળતાથી દાખલ થઈ શકે તો એવી વિશેષતા ધરાવતી ડિઝાઇન જે છે તે કરવામાં આવતી હોવી જરૂરી છે. તો કે એડ ચેમ્ફર ઓર અધર ફીચર ટુ મેક ધ પાર્ટ્સ ઇઝીયર ટુ ઇન્સર્ટન. તો કે આવા કિસ્સાની અંદર ચેમ્ફરિંગ અથવા તો બીજી કોઈ પણ પ્રકારની એક એરેન્જમેન્ટ આપવી જોઈએ કે જેથી પાર્ટનું મેશિંગ એકબીજાની સાથે સરળતાથી જોડાઈ શકે. હવે આમાં જોઈએ આપણે ફિગરની અંદર તો કે બે ફાસ્ટનર જે છે એલએન કી માટે એલએન કીની મદદથી આપણે ફિક્સ કરીએ તો એની અંદર છેડાના ભાગે એક જે છે ડોન્ટમાં તો એવા ડાયરેક્ટ છેડા સુધી એન્ડ સુધી જે થ્રેડ આપેલો છે કન્ટિન્યુઅસ આપેલો છે. જ્યારે ડૂના કિસ્સાની અંદર જે થ્રેડ એન્ડના ભાગે છે તો એનો જે એન્ડવાળો ગાળો છે તેને ચેમ્ફર કરવામાં આવેલો છે. તો આવી રીતે કોઈ પણ એરેન્જમેન્ટ જે છે તે કરવી જોઈએ કે જેથી શક્ય હોય ત્યાં સુધી આપણે એનું ઇન્સર્ટન જે છે ઇઝી કરી શકીએ. પછી છે પ્રોવાઈડ ધ એલાઇનમેન્ટ ફીચર. તો કે યોગ્ય રીતે જે કોઈ એસેમ્બલી આપણે પાર્ટ્સ ફિક્સ કરતા હોઈએ છીએ તો તેનું નું એલાઇનમેન્ટ જે છે એ જળવાઈ રહે તેવું હોવું જોઈએ. એટલે કે નીચે ફિક્સર જે આપણે બનાવેલું છે ફિગરમાં બાજુની અંદર તો એમાં જોઈએ તો હબ એસેમ્બલી જેવું ઉપરના ભાગે છે અને નીચેના ભાગે છે એક સર્કિટવાળો છે. તો આ જે ટ્રાન્સફોર્મરવાળી જે એસેમ્બલી જે છે એની અંદર તેમાં નટ બોલ્ટથી ફિટ કરવા માટે ઉપરથી એમાં ઇન્સર્ટ કરવામાં એક બાજુથી આવેલો છે સ્ક્રૂ. જ્યારે હબ એસેમ્બલીની અંદર હબમાં ફિક્સ કરવા માટે જે પ્લેટ ઉપર આપણે જે ડ્રમ લગાડવાનો છે તો ડ્રમની ઉપરના ભાગેથી તેમાં નટ બોલ્ટ જે છે તે ફિક્સ કરવામાં આવ્યા છે. જ્યારે ડોન્ટની અંદર આ ચર્ચા છે. જ્યારે ડૂની અંદર આપણે ફિગરમાં જોઈએ તો ડ્રમ એસેમ્બલી ઉપર જે આપણે વ્હીલ એસેમ્બલી લગાડવાની છે તો તેમાં વ્હીલ એસેમ્બલી ઉપર હોલ આપેલા છે અને ડ્રમ એસેમ્બલીની અંદર સ્ટડ આપેલા છે અને તેની ઉપર આ રીતે ફિક્સ કરવામાં આવે છે કે જેથી ઉપર ડ્રમ ઉપર વ્હીલ એસેમ્બલી ચડાવી અને તેને નટની મદદથી ફિક્સ કરી શકાય. જ્યારે નીચેના ભાગે જે ફિગર બીજી આપેલી છે ટ્રાન્સફોર્મરવાળી સર્કિટની તો એમાં નીચેના ભાગેથી બે સ્ક્રૂ ફિક્સ પોઝિશન કરી દીધેલી છે અને ઉપરના ભાગેથી ટ્રાન્સફોર્મરના બંને જે એન્ડ આપેલા છે કે જે છેડા ઉપર ટ્રાન્સફોર્મરનું આપણે ફિક્સિંગ કરવાનું હોય, ફાઉન્ડેશન કરવાનું. તો આવા કિસ્સામાં તેને ઉપરના ભાગે નટની મદદથી ફિક્સ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો પ્લેસ ધ ફાસ્ટનર અવે ફ્રોમ ધ ઓબ્સ્ટ્રક્શન. એટલે કે ફાસ્ટનર જે કોઈ યુઝ કર્યા છે ચાહે નટ બોલ્ટ હોય રિવેટો હોય તો એને બને ત્યાં સુધી જે એન્ડનો ગાળો છે એન્ડનું માર્જિન છે તે શક્ય હોય ત્યાં સુધી દૂર કરવું. એટલે કે ઇટ ઇઝ બેટર ટુ લોકેટ ધ ફાસ્ટનર ઇન પ્લેસ વેર ધ વન હેઝ એક્સેસ ટુ ધ ફાસ્ટનર. એટલે કે ફાસ્ટનરને તેની જ્યાં રેન્જ હોય ત્યાં યોગ્ય રીતે પહોંચવા માટે યોગ્ય રીતે ત્યાં ફિક્સ કરવા માટે એટેચ કરવામાં આવે છે. એટલે હવે ફિગરમાં આપણે જોઈએ તો ડોન્ટની અંદર છે તે જે બે પ્લેટ વચ્ચે જે ફાસ્ટનિંગ કરવામાં આવ્યું છે અહીંયા નટ બોલ્ટની મદદથી જે બે પ્લેટ એસેમ્બલીને આપણે ફિક્સ કરીએ છીએ જોઈન્ટ કરીએ છીએ તો અહીંયા આ છેડો અને આ છેડા વચ્ચેનો જે માર્જિન છે તે અલગ અલગ છે. તો આવા કિસ્સાની અંદર આ જે છેડા ઉપર જે કોઈ પણ અસર થતી હોય તે વધી જાય છે. તો બને ત્યાં સુધી આવી રીતે નજીકની અંદર આવા કિસ્સામાં જે નજીક જે ફાસ્ટનર છે
એ લગાડવાનું ટાળવું જોઈએ. અને કઈ રીતે કરવાનું કે જે છેડાના જે બંને સાઈડથી માર્જિન છે તે યોગ્ય રીતે માપી અને બે ફાસ્ટનર જ્યાં આપણે અટેચ કરવાના છે તો તેના વચ્ચેનું માર્જિન પણ યોગ્ય રીતે મેઝર કર્યા બાદ જ ફિક્સ કરવું જરૂરી છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ તો ડીપ ચેનલ શુડ બી sufficiently wide to provide the access to fastener tool. એટલે કે ડીપ ચેનલ જ્યારે ઉપયોગ કરવામાં બનાવેલી હોય ત્યારે તેની પહોળાઈ તેના જ્યારે કામ કરવાનું હોય ત્યારે જે આપણે ટૂલ્સ અથવા તો જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ તો તેનું આપણે વર્કિંગ ઇઝીલી કરી શકીએ. જે ડિવાઇસ આપણે યુઝ કરીએ છીએ એસેમ્બલી માટે તેવી એની રચના હોવી જોઈએ. એટલે કે એના માટે પૂરતો એરિયા જે છે તે એસેમ્બલી દરમિયાન મળી રહે તેવી રીતે તેની ડિઝાઇન કરવી જોઈએ. અહીંયા આપણે ફિગરની અંદર જોઈએ તો કે ડોન્ટની અંદર જે છે તે યુ ચેનલ જે છે કે યુ ચેનલને એક ફ્લેટ સરફેસ સાથે જોડવા માટે આપણે ડીપમાં થોડોક સ્પેસ જે છે એ જતી રહે છે. તો આવા કિસ્સાની અંદર ડિઝાઇન એ રીતે કરવી કે જેથી તેની આજુબાજુનો એરિયા આપણને યોગ્ય રીતે મળી શકે. એટલે કે જે પહોળાઈ જે છે તે અહીંયા ધ્યાનમાં લીધેલી છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો કે પ્રોવાઈડ ધ ફ્લેટ ફોર યુનિફોર્મ ફાસ્ટનિંગ એન્ડ ફાસ્ટનિંગ ઇઝી. તો કે શક્ય હોય ત્યાં સુધી જે કોઈ પણ જગ્યાએ ફાસ્ટનર આપણે લગાડવાના છે તો તેનું યોગ્ય રીતે યુનિફોર્મ જળવાઈ રહે, ફાસ્ટનિંગ કામ કરી શકીએ તો એના માટેના સ્લોટ જે છે તે પ્રોવાઈડ કરવા જોઈએ. તો એની અંદર જોઈએ તો ડુ નોટ ફાસ્ટન અગેન્સ્ટ ધ એંગલ સરફેસ. એટલે કે જ્યાં એંગલવાળી સરફેસ હોય તો આવા કિસ્સામાં ફાસ્ટનરનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. પણ જો જરૂરી જણાય તો આવા કિસ્સામાં જે એંગલવાળી સપાટી જે છે તેની અંદર કોઈ એવો સ્લોટ પ્રોવાઈડ કરવો જોઈએ કે જેથી એસેમ્બલ જે કોઈ પણ પાર્ટ્સ કરવાનો છે એંગલવાળી સપાટી તો તેને ઇઝીલી આપણે મેનેજ કરી શકીએ. અહીં આપણે જોવા જઈએ તો ડોન્ટની અંદર ડાયરેક્ટ ફાસ્ટનર લગાડેલો છે. તો આવા કિસ્સાની અંદર ફ્લેટ સપાટી છે આપણે ફાસ્ટનર લાગશે સીધું. તો આવા કિસ્સામાં એનું જે હેડ જે છે એ થોડુંક વારપેચ થવાનું અથવા તો થોડુંક બહાર રહી જવાની સંભાવના રહેલી હોય છે. પણ જો એવી એંગ્યુલર સપાટી ઉપર જો એને સ્લોટ પૂરતો આપવામાં આવ્યો હોય કે જેથી હેડ જે છે ફાસ્ટનરનો હેડ તેના માટેની યોગ્ય જગ્યા એને મળી રહેતી હોય તો આપણે જે એસેમ્બલી જે છે તે યોગ્ય રીતે આપણે ડિઝાઇન કર્યા પ્રમાણે જળવાઈ રહેતી હોય છે.